યમદૂત જમોએ હમણાં ભેળા થઈ અને એક મીટિંગ બોલાવી અને ભગવાન પાસે માગણી કરી. માગણી કેવી કરી કે હે ભગવાન, અત્યારે તો આધુનિક કે જમાનો છે, હવે તો કદી સાયકલ લઈને રખડતા હતા ને એ કે વીઆઈપી ગાડી લઈને રખડે છે અને અમારે ઈનો કે પાડો અને પાડો કે લઈ જવાનું તો કે ભડકે ને ધોળે ને અમને કે મારી નાખે છે. હવે અમારે કે કોઈને માણસનો જીવ લેવા જવો હોય, એક તો કે આ પાડું મરલ કે હેડે નહીં અને અમારે કે ચેમ બધાને ગોતવા, એટલે તમે અમને કંઈક કે રસ્તો કાઢી આપો અથવા તો કે વીઆઈપી ગાડી લઈ ગયો. ભગવાને વિચાર કર્યો કે આપણે ગાડી શોભે નહીં, જમાને આપણા પાડો બરાબર છે, તો કે પણ આ મને કોઈક બીજો ઉપાય બતાવો. તો ભગવાને પછી વિચાર્યું. ભગવાન કે એક કામ કરો, તમને કે લિસ્ટ બનાવી ગયો, તમારે આડાવડું ના રખડવાનું. આ લિસ્ટ બનાવો, 30 દાડાનો મહિનો આવે એટલે કે 30 દિવસના એક વ્યક્તિનો કે તમારે રીવ લેવાનો, નંબર પ્રમાણે ચાલવાનું, એટલે તમારે કોઈ રખડવાનો પ્રશ્ન મટી જાય. તો બધા માની જાય કે બરાબર છે. લિસ્ટ બનાવ્યું, 30 જણાનું નામ લેશું. લિસ્ટ પ્રમાણે આ પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર. હવે જમો તો એ લિસ્ટ લઈ અને નીકળી પડ્યા. એટલે ફરતા ફરતા આવ્યા ને પહેલા જ નંબરનો વ્યક્તિ હતો અહીંયા આવ્યા નહીં. પહેલા નંબરનો જે વ્યક્તિ હતો ને ત્યાં આવ્યા, એ ચા બનાવતો હતો. ચા એટલે કે એને હોટલ હતી ચાની, અને અહીંયા આવી ઊભા રહ્યા કે અમે જમશો. હે કે જમશો એટલે કે તમે લેવા આવ્યા છો, ભગવાનના જમશો એટલું કીધું. અને દેશી ભાષામાં કહીએ તાર તો ઓલા ચા વાળાનો શું કહેવાય, આમ આપણે ઓલું કે ને ફડકો થઈ ગયો. બીજું કંઈ થઈ ગયું છે તો એ જાણે, પણ તાર તો પછી ગયો આમ શક્કર બકર થઈ ગયો. કે એક કામ કરો, હવે તમને હમણાં જ ઉઠાવવાના છે, પણ કે એક કામ કરો ને કે શું, હવે કે હું છેલ્લી વખતની ચા એવી મસ્ત બનાવું પડી અને તમને પાઉં અને હું એ પીવું અને મારી ઈચ્છા પૂરી થાય અને તમે એ રાજી થઈ દો. તો કે બીજા એક બે તો ભધણી હતા, તો કે બરાબર એટલે ચા પીવા જઈએ. તો આણે તો એટલી ચા બેસ્ટ બનાવી, આમ રબડી જેવી ચા બનાવી તો આમ કોહબો કરે અને ભધણીને નશો આવે ને એવી ચા બનાવી. તમે જુઓ તો આમ ચા એટલે એની વાત જ જવા જોઈએ એવી ચા બનાવી. અને જમાએ તો ચા પીધી અને ભાઈ જમાને તો નશો આવ્યો ને પાછા પાટલી ઉપર બેઠા હતા ને, જાણે ડુંગરા ઉપર બેઠા. અને ઓલી ગટર આમ ચાલી જતી હતી ને પોણીની, એ જાણે આમ ખળખળ જંગલમાંથી ઝરણા વહેતા હોય ને આવું જમાનું તો દેખવા મળ્યું. અને જમાનો પછી એમ શું કે હવે આપણે થોડોક આરામ કરી લે. આરામ એટલે એવો નશો આવ્યો તો જમ સૂઈ ગયા. અને આ સાવરની હોટલવાળો ભાઈ હતો ને, એણે ગોદામાંથી કાગળ કાઢી અને લિસ્ટ વાંચ્યું. પહેલા નંબર એમનું હતું ને, પહેલા નંબર એમનું નામ એ ચેકી અને છેલ્લે કરી નાખ્યું. અને કાગળ હતું ગોદામ મેલ્યું ઉપરું. પછી મોડે જમ ઉઠ્યા. જમ ઉઠીને કે હવે ભાઈ તારા ઉપર અમે કે રાજી થઈ ગયા છે બહુ, કે તે મને ચા પાઈ અને હવે કે તારું કે પહેલું નંબરનું નામ છે ને, હવે કે આપણે છે ને છેલ્લા નંબરથી કે લેવું છે. જેમ કે તને હવે 30 દિવસ કે 29 દિવસ વધારે હાલવા છે, છેલ્લે નંબરે છે ને તો એ પોતાનું નામ આવ્યું. હવે આ ઉપરથી એક શીખવા મળે છે કે તમારું મોત એ નક્કી છે અને બીજા નંબરમાં દગો કોઈનો હગો નથી, એટલે કોઈને દગો કરવો નહીં. અને મોત આવશે એટલે કોઈ વ્યક્તિને ગમે તેમ કરો તમે તો મોત તો આવતું હોય ને એ આવવાનું જ છે. જય માતાજી, રામ રામ ને નમસ્કાર. વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં લખજો ને કે ગાળે તો ઠપકાર દો બાપલિયા. જય માતા.